એટલે એ ભગા ખટકો રાખ ને ખટકો. એટલે ખટકો રાખું તને ભરતો એટલે હમણાં પેલો ગટુ આવતો કે કહે કે હજુ કે તમે ધૂરિયા આકાર કરી નહીં રહ્યા. ગટું હેડીને જો ગામમાં જઈ આવશે. એ આમાંથી હશે હવે તો. એટલે પતિજી ભાઈ કામ હે ગયો છે તો બંધ દીધા હવે. શું બંધ દીધા? અને વાત તો બધા છે બંધ દીધા જો કમ્પ્લીટ. એવું હોય તો હું શું કહું? હા જો આ કપાસ્યા તમે 2 જણા સોંપી દેજો અને ખટકો રાખજો. એટલે બેહરીઓ ના વાત કરો હતી. તમે પણ ચાલ ના જે આ બિયર. 1 મિનિટ ડાયાનો ફોન. હલો. ઓ હજુ તો મહિનો નહીં થયો ને તે પાસે પૈસાની ઉઘરાણી કરી હે? ભાઈ મને ખબર હતી છોકરો પૈણા પૈસા આલ્યા પણ હજુ મહિનો નહીં થયો. મેં તને દિવાળીનો વાયદો નતો કર્યો. એ ભાઈ લુખી ધમકી ના લેશો નહીં હાલવા તારીને થાય કરી લેજા. એટલે મફત દીધા મેં પૈસા એટલે બધા 3% આલે ને તે 5% લીધા. ખબર હે ને તને? બહુ એમ કરીશ ને કેસ કરી દી સમજી લે. શું માને તું? અરે નહીં હાલવા તારીને થાય કરી લેજા તાર. મેલ ફોન ખટકો રાખજો તમે. પેલા બે શું કોને એક જે કે કલ્યા 2 શું ભીગો કરવો હે? પણ એક ના ઉગે તો એક તો ઉગે ને. તને ખબર નહીં હમણાં ખર્ચામાં ફેરી ગયું હે? ફૂટના ઘરે કે 2 ફૂટના ઘરે? ના ના આ સીધે ઉલા સીધે રોપો. વેલા પતી જાય એમ તો. વેલા પતી જાય ને કાં સોપો ને કાં સોપો. એક જ થેલી એક જ થેલી હે ને. અને એ પાઈ 5 વીઘામાં પોકાડવાની ચા પૈસા જ નહીં વણતો. 5 વીઘા થેલી ના થાય. એટલે આ એ તો તો ભગા તું પેલા સીધે બંધ થાય. હલો એટલે ભાઈ તારા પૈસા આવી જાય ને તું અત્યારે હે કોકને કામ કરવા દે. કપા મારે વેકાય કે ને આ વાબન ચાલુ કર્યું હોય પતન પૈસા હાલ દઈશ. કોણ કે આ ભગન પૂછી જો એટલે લેન ઓલો માનતો નહીં કે કપા નહીં વાયો કે આ વાબન નહીં ચાલુ કરી. હલો ડાયો હોય એટલે આ કપા વાબન ચાલુ હે સોપી અમે 2 જણા ઓય. અને જો કપામાં કઈ ના આવરે ને તો કઈ નહીં સિવટ હાથી વેકીને તારા પૈસા હાલ દઈશ. શું કેવું લે? સાચી વાત ને? એટલે આને કેમ ખોટી ધમકી આને કેમ લે કે હમણાં દાયા ખોટી ધમકી ના આલે. ઓલા કાહીને પાવડો લઈને રવાના થવું રહ્યો. ઓય લાખ હાજે પડ્યા ઘણા અને આવશું બધાય. ઓય લેડ એમ નહીં 5% લેવું પાવર ચેવો કરે? વ્યાજ એને 5% લેવું પાવર કરે બોલી રહી. અને 5% દે લે 5% ગામે બીજો પૈસા નતા જડતા. છોકરો પૈણાવાનો તો તાત્કાલિક જરૂર પડે. શું કરે કે અને એની જોડે પૈસા હતા અને તમે તો ખબર હે ને કીધું તો મારા બેટા ફોને નતા ઉપાડતા હે? એકે સમાચારે ના પૂછ્યા ઘટું શું હન શું નહીં. કીધું તું બુડા શું કીધું તું? વાયરો હારું કામ કરાવડો હું જઉં રહ્યો હો ને. અને ખટકો રાખજો પા. ના કેવું પડે જો હોવા દે સારું પૈસા ના ફોન આવે કરે અરે ગાડી તો હાલશે ના પડે ને આઈકું હું એક કામ કરવી તો પેલા સીધે જા હું આ સીધે રહું. એક કપાસ આવે સુપર ને એક કપાસ સુપર બધું ઉગત ઉગે ના ગુત કઈ નહીં કહી દેવાનું કે અમે તો સુપે હતા પણ તમારું બિયારણ એવું આવ્યું છે. તમને આ નાગા ફોન આવે કરે કે ગાડીનો આપણો નાગા આઈકું હું એટલે કઈ આપણે પૂરવા નહીં ને એક જવાની વાત રાખો ને મને લાગે પૈસા હાલવા છે. અડધી થઈ ન તો ઘરે લઈ ગયા મારે 2 વીઘા અડધી લઈને આમીને મારે તો એક પૂરો જ નહીં કઈ આખી લઈ જાવી મારા 2 વીઘા એટલે થઈ રહી. હા થોડુંક તો સોંપવું પડશે ને. એટલે ખાલી તો વાંકા ખાલી એમ લાગે કે ના અરે કામ કરે હે. યાર વાત ભગા એટલે આ ઘટો પૈસા હાલશે નહીં આ દાડી ના રહી હાલ છે એટલે એને ગામનો છે ને 2 દાડા ચેડ હાલ છે પણ હાલ છે તો ખરો. એટલે પણ ચેટલાય માગે હિન જોડે તો માગે તો ખરો તને એટલે સોંપી રહ્યા કપા સોંપી રહ્યા અને થેલી કાર્ય રહી ગયા છે એટલે થેલી પતાવી દીધી. કપાસિયા ખૂટે પણ 2 ઢીલી. એટલે પણ એ 5 વીઘામાં આખી થેલી પોકાડવાની હતી. તમે ભેગા કરશો મને? પણ અમે ઘરે નહીં લઈ જતા તો ભયા ખૂટ્યા કપાસિયા 2 બીજી થેલી લેતા આપણે પેલા રત્નાભાઈ નહીં ઓય એગ્રો વાળા ઓય એમના ત્યાં બીજી થેલી લેતા આવું હો ને. અને પાણી બાણી પીને પાછા કામે લાગતું રહ્યા. સારું સારું 5 પીવો તો હખે આ પણ પીને ના પાડી તારો લાયા હે ને સાદું જ છે ગટુ હો. પેલા ડાયાના ફોન આયા કરે હે તને શું કહે રે? એટલે આ પૈસા પૈસા બુડા કરે હે. એટલે પણ એને કીધું ખરું મેં કે ભાઈ કપા થાય એટલે વેચી ના દેશે ને. એટલે આજે તો મહિનો થયો હે ને મારી વાહ પડી ગયો કે તું મોરે થયો તો એટલે લેવડાયા. પણ આપણે ચા નહીં હાલવાને એમ કહું કપા વેચાય એટલે હાલ દેવાને ના પાડી મેં
મારા મેં હાલ 2 ફોન આયા અને 5% આપણે વ્યાજ આલવાનું નહીં હાલવાનું. હાલવાનું જ છે પણ એને કીધેલું છે પણ ઉતાવળ કર્યો મારા પૈસા લાવો મારા પૈસા આ તુરિયા જીવવાળાના પૈસા જ ના લેવાય આવાના પૈસા જ ના લેવાય. લ્યો એને તો વિશ્વાસ નહીં, બોલો સાચી વાત છે. આવાના પૈસા જ ના લેવાય. સાહેબ વિશ્વાસ હોય એટલે મને તો ચિંતા જ થાય દાડી નકરી. મને ખબર પણ તું લઈને આવ્યો વરી એટલે અમુક બધું પૈયા ભરી માગવા થાય વરી. આ મને તો આજે નહીં, મને તો ચેદુન ની ખબર, અમે નાના હતા તારના. મેં શું કર્યું તને ખબર? એય, તમે શું ગડબડ કરો 2 જણા? એટલે ઈ એમ કહે કે દાડી તો હાલશે ને હજી. એટલે પણ દાડી ઓહો કના પૈસા રાખ્યા મેં એમ કહું હું. તો આ બીજો આવ્યો ફોન વાળો તો. એટલે આ તો ફોન તો પેલા આવે 50,000 લીધા અમે. છોકરાને વિવાહ હતા 50,000 5% લીધા અને ફોન કરે હજુ મહિનો નહીં થયો, બોલો. કામ ય નહીં કરવા દેતો આ તો હકે તો પછી આવડે તો પૈસા ના ના લેવાય. લેવાય. અને તું ચાહે તરસો થઈ ગયો લે. એટલે આંભી નહીં અડે મિનિટ આવ્યો પાણી તો પીવા દે. ઓહો હજુ કામ મારી 2 કરે ને તું પાણી પીવા બેસી ગયો. એક તો તારો પાણી અમારા તો કાપો અને રાખજે. પાછો મને પાણી પીવા હારું પીલે તું હમણાં હતું રાખજી દે. રાખી પાછો. પાણી લાઈન ડાયાન મેસેજ કરી દેવા દે ને. ગટ્ટુ શેતર હે શેતર આવજી. શું કરે લે રગતો થોડા ફોન તો નવા લાય એમ કહું હું. એટલે આ જૂનો હવે પૈસા નહીં ને તો સીઝન હવે દિવાળીએ કપા બપા થાય તો લાવશું નવા. કશું વાંધો નહીં, આપણે કપા થયા તો બીજો લઈ જઈએ. ઓય તમે જવના હાથ લેતા હોય એનો કપાસિયા ના કે અમારે ઘરે જવું પડે. હારું હું લઈને આવું છું. જવ લેતો હોય પણ કાંઈ પા કામ કરજો રે પા. એટલે હાજર ના હોય એટલે બેઠા હોય મારા બેટા. કપાસિયા વગર શું કામ કરીએ અમે? કેમ કપાઈ વગર એટલે તો કપાસિયા ચોપવાના, બીજું તો બીજા વાળ કાઢવાનું કઈ ના થાય. એ વાળ કાઢો બધું ના આવે કે અમારે. ના તેમ દાઢી હાલવાની વાત કરો. કપાસિયા ચોપવાનું એટલે વાળ થોડું થાતી છે. કઈ કેતા તા જો કે ચીતા જાણે હાલશો એમ. એટલે પણ એને ફોન આવે ને તો કઈ દિવાળી હાલ દે બરોબર ને, બહુ એમ કરે ને તો કઈ નહીં હાલવા જા કઈ. પૈસા ના છે માલા 2 મહિના થઈ ગયા ને વાદે લઈ ગયો 2 મહિનાના. છોકરો પરણાઈ રહ્યો બહુ જોવાની થઈ ગઈ તોય હજુ પૈસા નહીં હાલતો. શું કહો સરપંચ? શું આ ઓડી બનાવે શું? વચ્ચે પડી દીધી હવે આખી ને એટલે બધું મારીએ હવે વ્યાસી પરણાવો હવે ચાવ દે. આ બધાના છોકરા પરણી ગયા પૈસા માગી તો છોકરા પરણાઈ દીધા લે. પૈસા માંગવાના વેરથી પડી જાય તો એટલે અમુક તો છોકરા પરણાયા 2 મહિનાના વાયદે કે પૈસા કે હું હાલ દઈશ અને હવે હાલતો નહીં. કોણ હે વરી એવું? એ રહ્યો ને આપણા ગામનો પેલો ગટ્ટુ. એ તમે શું ખસી હાલવાનું ચાલ્યા છે. પાછો જ કે 5% હાલો 5% 2 મહિને કે બધું હાલ દઈશ તમારું કે પાછું કે. પણ તને વ્યાજની તો લાલચ ખરી ને. એટલે લાલચ વરી બધાને હાલતા હોય ને બધા પાછા હાલ દે તો હાલવાય પડે. હા તો વ્યાજમાં તો ભાઈ મફત તો લઈ ગયો નહીં બરોબર. વ્યાજ હાલવાનું હોય એટલે તો હાલ છે ભાઈ. તારે તો વ્યાજથી મતલબ રાખ ને ભાઈ. અને ચાકણ હે એનું શેતર કોને મન ફાવે એમ ફોન માં બોલે જમ ફાવે એમ એક ધોકે પાડવો હોય આજ તો. એવું ના કરે. એવું ના કરાય. એનું ક્ષેત્ર તો આ રીતે આમ આ શેઠો વટી ને આપડા ક્ષેત્ર વટી આમ હે સીધે સીધા એને. હવે આ બેઠો ને કાર મોઢો જો. એ કપાસ ઉપે કાતો. હા કામ કરજો એમ કહું તમને. કામ તો બધું કરી નાખી કમ્પ્લીટ ઉતાર. તમે કપાસિયા લેતા આવજો ને પેલા. લેતા હું જબર ઉતાવળ તમારે તો. ઉતાવળ તો હોય તો ઘરે જ આવે. હાલવાનું નામ નહીં લેતો લે. જો હા. આયો. હો પૈસા તારે ચારે હાલવાના લે હે. એટલે પણ પૈસા તારા હાલ દીશ કે નહીં લઈને નહીં તું હાલી દે ચાર નો લડાઈ કરે પાછો ફોન સ્વિચ ઓફ કરે ને તમે એ વળશો. મારે પેલા દાડિયા હે પણ તો બહુ બોલ ના પેલા દાડિયા નહીં જાય. અરે દાડી આપણે આખું ગામ આપણે પણ તું શાંતિ રાખ ને તાર પૈસા મેં 5% નહીં લીધા લીધા હે. તો પણ હાલ દેવાનું નહીં કીધું તને કે હાલ દઈશ. તું આખો જા મારા જી વચ્ચે રહ્યો ને એને હું તને શું કહું હમ. આબરૂ ના કાઢીશ. દાડિયા ને હમણાં દાડિયા એમ કે મારા બેટા પૈસા નહીં હાલે એમ નહીં તું આ યાર પણ તું આ ઉભો તો રે. તારા પૈસા હું તને હાલ દઈશ એમ કહું. તું પણ હાલીશ છે દે એમ કે શું સીધી પૈસા તને કીધું તું એટલે હજુ મહિનો જ થયો એમ કહું. મહિનો નહીં તું ચારે પૈસા હાલીશ તું હારું મને પણ તું શાંતિ રાખ હાલ દઈશ તારા પૈસા આ બધું તું. એટલે પગા આ તો બધા નકરો કપાના વાયદા અલગ કરે છે તો કપાસિયા તો આપણા ખીચામાં પડ્યા છે. એમને ચા ખબર હે અલગ વાયદા હાલતો હોય આપણે તો આપણી દાડી લઈ લેવાની. પણ દાડી બધા કપાસિયા મારા ખીચામાં જ પડ્યા છે. હા જો અમે રહ્યા મારા મેં પેટ નહીં ને કે ખાલી એક કપાસિયો નાખ્યો નહીં. તમારો અને નકર બધાના દિવાળીના વાયદા હાલે અલ્યા, છે. પણ તારી હાલ અલ્યા ભાઈ વાયદા તો હાલે. અલ્યા તું ભગા. વચ્ચે રહ્યો હે શાંતિ રાખો ઓવે શું હે વચ્ચે તમે રઘાજી શાંતિ રાખો.
એટલે ભાઈ તમે કપાઈ સોંપ્યા કે ના સોંપ્યા હાલ? સોંપી દીધા, બધા સોંપી દીધા. આ કપા થાય એટલે તારા પૈસા હાલ દઈશ એમ કહું. હજુ તો પણ કપા તો ભોમે વાતું કરે, હજુ હું જેદી પૈસા ભારું કે લે. કપા હવે રે તારી દાડા રે કેટલાક રે? અને તારા મોરવી ના થાવ, આવા માણસનો મોરવી ના થાવ તારે. પણ તારે ઉતાવળ હોય એમ મહિના પૈસા આવી જાય. એમ એટલે નહીં. તેદી તો તમે બે જણા પગ પકડતા જ રાતે 12 વાગે. હું તને શું કહું, તારે વ્યાજ નહીં લેવાનું? એટલે વિયાજુ તેલ લેવા મારે પૈસા જરૂર છે, કાલ છોકરાને ગાડી લેવા જાવું છે. ગાડી લેવા જવાનું હોય તો શાંતિ રખાય. તમે શાંતિ રાખો, હું તમારા પૈસા હાલ દઈશ બરોબર. 5% વ્યાજ મેં નહીં બધા પૈસા હાલ દઈશ. મારે કશું નહીં, તું આજ હા સુધી પૈસા કાઢ નાખે. અલ્યા, નહીં આવે તને હું કઈ એટલે દઉં. જો દાયા તને કહું બરોબર, મીર ના આવે ને એ વાત ના કરીશ તું. ઈ કઈ મારે કોઈનું વાપરવાનું નહીં થાય. ચમ કોઈનું વાપરવાનું નહીં થતું એનો એટલે? ધણી છે, હું લીધે છૂટકો કરીશ હવે. તારા પૈસા હાલ દઈશ. તરત તો કઈ માજુ મોત તો ના આવી જાય. તો પછી તારે એની તો લેવા તેદી તો માજી મોત આવી ગઈ, પગ પકડતા 12 વાગે રાતે. તારી હાલે હું તને છે ના પાડું, હાલે પગ પકડી નાખું લે 2 મહિના એ ટકી જા લે. મારે નહીં પગ પકડાવતી. ગમે તે થઈ જાય, મારે આજ હા સુધી પૈસા જોવે. જો તો આવો મોરવી તાર થાવર નહીં જીના વાળા વચ્ચે. આ જુદીમ તો પૈસા ના આવે તું લ્યા. ભાઈ પૈસા જ કાઢ નાખે, હું મેલ નહીં આવે. તને શું કહું, મારી વાત જો એક પાઠા લાંબો કરી નાખે, અલ્યા, પૈસા પણ તો હું- હાથ મારા. એક નહીં, પૈસા બે લેવાના એટલે પાઠા છોડવાના લ્યા. અલ્યા પણ પૈસા લેવા, મારા પૈસા હું કઢાવું નહીં. તેમ પાઠા છોડે પૈસા આવી જાય એ કે ગમે તે દવાખાનામાં કેવા આવશે, એ પગ ભાગે તો નહીં આવે. એટલે એટલે પણ સમજ. એ તો પણ ગમે તારા એવું ઓછી જે- પાસીનું કરવું પડે, તાર પૈસા હાલ દે હું એમ કહું. તું તાર પૈસા ડાયા તને કહું છું, હું તને શું કહું, મારી વાત આપર ડાયા, પણ મારી વાત તો સાંભળ તું. અલ્યા પણ પાઠા ના દેવાય, પાઠા ના દેવાય. હું તમને શું કહું, પૈસા આલી દે હે તારા. તમારા પૈસા હાલ દઈશ હું એમ કહું. અલ્યા નહીં, તું આમાં ભજન ચીજ, પણ હું તું તમને પૈસા શું કહું, કેમ ચાલે? એટલે પાઠા દીધા કોને પૈસા આવી જાય. કોને? તું આ ગજાય વચ્ચે મોરવી થઈને આવ્યો ને કે એક ધોકા પાડી તને. એટલે તારા પૈસા હાલ દઈશ, મોરવી એમ દેવા ના હોય વાત કરે. એ મારા રૂપિયા હાલને હાલજો. હાલ તો કશું નહીં, એટલે નહીં હાલવા શું કરી લઈશ તું? તો આ આખો હા જો મારી વાત આવો બાપરે, મારી વાત આપ ડાયા તને જો તને એને આપણે હાથ સાફ કરી દઈએ. આપણે હાથલો સાફ કરી નાખું છું લાલે. તારા પૈસા આલી દઈશ. જો તને કીધું ને. એટલે પણ તારા પૈસા આલી દઈશ હું એમ કહું. એટલે પણ તમે શું લેવા મારો એમ કહું. દાઢી લાવો, દાઢી. એટલે આ દાઢી તું તારી દાઢી આલી દઈશ, તું શાંતિ રાખ તું. પણ મારી વાત તો એટલે પણ મારી વાત તો આપણે પૈસા આલી દેવા. મારી આ દેવા. દાઢી માથે. પણ હું શું કહું, પેલો લાકડી લઈને છૂટ્યો હોય ને તમે ઘડીક જપી જાવ એમ કહું. અરે નક્કી ડાયર ભાજ્યા નાખે બખારો થાય એને જાતે હેઠ. તું મારા લે. પૈસા કઢાવવા તું હાલ. પણ મારે તો દાઢીએ ના હાલો, તમને હાલો, શાંતિ રાખો ને. પણ તમે બધા હે જમ બાજો લે. અલ્યા પણ મેં એમને કીધું ભાઈ 5% તારા પૈસા લીધા હું હાલ દઈશ કપા વેકીને એમ કહું. એટલે બે એને ઈ જ કીધું તું. એટલે ભાઈ તને શું કીધું તું? તું પડ્યા જાના કાર મોટા. ના પડી રે તો તું મને બધા બસ હું મરી જઈશ ને તો તમારા નામ લખાઈશ. ભેરા કે તમે હતા ભેરા. સરપંચ તમે આગળ એટલે સરપંચ તમે આગળ. પૈસા આલવાના હે, ના પડાય. ઓય. શાંતિ અને એટલે તમે જેમ મારતા હતા અમારા ફેરા નામ લખાવું કેમ મરી ઈ તો મારું નામ લીધું તો શું કોઈ મારું લખાવશે એમ? તમારે ના દેવાય. વ્યાજ ખાવું હોય ને. પેલા હે. એટલે પણ આલી દેવું તારા પૈસા. એમ નહીં, એક તો આવા પૈસા વ્યાજવા આલવાના ને ઉપર એને માર ખાવાનો એમ કહું. આવું ખુદી કરવું નહીં હવે. તો વ્યાજમાં પૈસા એને આલવા, વ્યાજ એને ખાવું, તો બીજાના નામ લખાવું છે. એટલે 2 મહિના કીધા, 2 મહિને પૈસા અલ્યા, પણ હજુ મહિનો જ થયો. એટલે પણ એ શાંતિ રાખો જ પડે તમે. પણ હજુ જબર મહિનો જ કે. થયો એમ કહું હું. હાલ દે લે પૈસા. મારે કહેવાના જ આવું લે. 6 મહિનાનું કીધું તું મેં એને. તો 100 મહિને કીધું શું લે તું એ અત્યારે? આ ફરી બોલે તમે નહીં ઓરે કર. રાતે 12 વાગે આઈને પગ પકડતે જ મારે છોકરાને જાન જાય છે ને મને પૈસા આલ ને આમ આલ ને. મેં તરત કાઢી ના ડાયરેક્ટ પૈસા આલી દીધા. આ રેને મોરવી વચ્ચે કાર મોઢો. શાંતિ રાખ હવે. કેટલો ટાઈમ માંગે 6 મહિનાનો ટાઈમ માંગ્યો તો નહીં, હજુ તો મહિનો જ થયો હે. હા, તે હું 2 મહિના મારે કહેવા આબુ જ નહીં કે ભાઈ પૈસા તે ત્યાં લખણ રાખો. કર્યું હોય, લખણ કર્યું હોય, લખણ કાગર્યું હોય. એમાં શું આલ્યા આમ? એટલે આ ગટ્ટુ શું કીધું જો, તું? ફરવાનો તો હતો. અત્યારે પૈસાનું હે ને તું પેસર કરીશ નહીં. હા. અત્યારે જો તને ખબર નહીં હલવી રહીશ રહ્યો. એક તો વ્યાજમાં પૈસા ફેવરો હો અને ઉપરથી દબાણ કરો તમે. અને એ પાછા 5% એમ કહું પાવ કે કેસ કરું કે લ્યો. ગાંડો તું હલવી રહીશ. એના કરતા એક કામ કર એમ
જો હાલ કશું તું બાજીશ ને તો કશું ભારીશ નહીં તો ઘડીક શાંતિ રાખ. તાર પૈસાનું ગોઠવણી કરાવી દઉં. વહેલા મોડા તાર પૈસા કઢાઈ દઉં. હાર વેળો તો ના કર. જો ગટુ હા હવે લીધા તો લીધા પણ હવે તું સીઝન ઓન લઈ અને સોના નહીં 12 મહિના તમ તાર જા. 6 મહિને કપા માર થાય કે નહીં? હા આ જો આ અમે 2 દાડિયા લાવ્યો. આ તમે સાક્ષી જુઓ. આ જુઓ આમ જુઓ. ઈ તો મેં જોયા હતા. આ મારે સાક્ષી હે કપાસ છે. એક થેલી લઈ આલી હે ને કોઈ 5 વીઘા તમે પૂરી પાડજો કહું. અને એક થેલી 5 વીઘા કપા કર્યો મેં એમ કહું. હા તો પછી કપા તો કર્યો હે તને પૈસા આલ દે બરોબર સીઝન લઈને. એટલે તમે વચ્ચે ને હા હું વચ્ચે તમ તાર. એના પૈસા હું 100 મહિને આલ દઈશ. હા તો બરાબર? કઈ વાંધો નહીં. તાર પૈસા કપા થાય એટલે ફાઇનલ ને હોય. તું વચ્ચે રહ્યા હો તાણ ઈ તો હું અપાઈ દઈશ તમને. આ સરપંચ ખરીદજીનો એનો વાયદો કરે ઘટ્યો કે કપા થાય એટલે હાલ દઉં, કપા થાય એટલે પૈસા હાલ દઉં. પૈસા ખીચા પડ્યા બધાય. કપાસ જ મારા ખીચામાં પડે, મારા 2 વીઘા સબ સૂકી જાય. અને સરપંચ વચ્ચે પેલું ચાલ્યું હોય દાંડો, એમને નહીં ખબર પડે કે અમે કપાસ થાય કે નહીં થાય. સરપંચ ભલે ખલવી જતો હોય, મોટી બઈ થઈ જાય ને બધા ડખા પડતા હોય ને હાલ ફેરી હલવી જાય. એનો આપણે તો ઘરે નાખી ગયા. આઈ ગયા હો. સારું જાઓ વાંધો નહીં. તમે હતા સારું કર્યું. એકો થયો અમારે હવે કામ પતી ગયું. સાક્ષી. હાલ ચાલ કટું હું એ જઉં છું. હારું લ્યો, હવે બધા જાઓ. હવે ના ઘરે લ્યો તો હવે મજા કરો. સારું તાર 100 મહિને પૈસા આવી જાય બરાબર ને? બચ્ચો ને હો ને? પેલું લુગડું લેતો જા તારું. અને ઘરે ડાયા અલા તારું ભાઠું લેતો જા. ટેકે જાજે રે પાહો. હો અને બધા મિત્રોને જણાવવાનું કે અમને કે કોમેડી ચેનલમાં વિડીયો ફરી ચાલુ કરી દીધા છે તો બધા જોવાનું ભૂલતા નહીં. દરરોજ વિડીયો આવશે તો બધા 7 વાગે જરૂર જોજો. જય રામ. જય રામ. હા મારું કે કોમેડી